આજે પોષ સુદ બીજ છે, તારીખ 2/1/2025 વર્ષ. કાલે આપણે વાત ચાલતી હતી. આવો શ્રોતા આવો. ભીમદાન કવિની. પછી શું થયું આપણે ત્યાંથી અધરી મૂકી હતી. 7 દીકરાઓ ઉઠાવી દીધી અને 5મી નવરાત્રે. પણ કોઈ ટસના મસ્ત ન થયા. કોઈ એવો સંકલ્પ ના કર્યો કે હવે માતાજીને કંઈક કહેવું પડે કે આ કે તેવું. કંઈ નહીં, ભગવાનની ઈચ્છા. ભગવાન મળ્યા છે, મારા હિત માટે જ કરે, અહિત માટે ના કરે. 7 છોકરા લઈ ગયા પછી પણ હિત માટે જ કરે. બોલો, એવું છે. ત્યારે મેં એક વાત કરી હતી તમને જૂના સમયમાં. એક રાજાને ત્યાં લેટર આવ્યો. રાજા બહુ સદગુણી હતો, ગુણિયલ હતો. એને તે ઉપરના ચક્રવર્તી રાજાનો લેટર આવ્યો કે માણસ મેથી યજ્ઞ કરીએ છીએ અને મેં એક રાજાનું બલિદાન આપવાનું છે અને એ રાજા 32 લક્ષણે યુક્ત હોવો જોઈએ. આવો લેટર આવ્યો. તે પહેલાં શું થયું, પ્રધાનજી બહુ સારા સત્સંગી. એટલે પ્રધાનજીનું એક જ સૂત્ર હોય, ભગવાન જે કરે એ સારું કરે છે અને આપણા માટે કરે છે. ભગવાન જે કરે છે એ સારું કરે છે અને આપણા માટે કરે છે. એમાં જુવાન દીકરો મરી ગયો, 16-17 વર્ષનો. ખરખરો કરવા ભેગા થયા. સૌ લોકોએ વિયોગ શરૂ કર્યો. પોતાને બધાના રાજાને કહ્યું કે ભાઈ હવે જે ભગવાનને સમજાવવાનું કર્યું. પ્રધાનજી ઊભા થઈને પ્રવચન કરતાં કહ્યું કે ભગવાન જે કરે છે એ પોતાના ભક્તના હિત માટે જ કરે છે. ભગવાનના ઘરે કોઈ દિવસ અંધેર નથી, દેર છે. હવે આમાં રાજાને લાગી તો આવ્યું કે આ બધાએ લોકોએ મારા વિયોગ કરવા માટે, આ વિયોગ કરવા માટે આવ્યો છે. જે કરે છે સારું કરે છે. આ 16 વર્ષનો છોકરો લઈ લીધો તો એ સારું કરે છે. આ વળી શું? પણ કંઈ નહીં, હશે ગમ ખાઈ ગયા. 6 મહિના પછી એમના પત્ની મરી ગયા. વળી ખરખરો કરવા બધા ભેગા થયા. એમાં પછી પ્રધાનજીને ઊભા કર્યા. એ તો એનું અંગ કહેવાય. પ્રધાનજી કે દુઃખ થયું અવશ્ય, મહારાણી ગયા એનું દુઃખ થયું, પણ એટલું બધાને સમજી રાખવું જોઈએ કે ભગવાન સિવાય કોઈ આ જગતનો કરતા હરતા નથી. અને ભગવાન જે કરતા હશે આપણા હિત માટે કરતા હશે, અહિત માટે નહીં કરતા હોય. આ વાત એને લાગી આવી અને તરત જ કીધું કે આ પ્રધાનજીને કરવું શું? અને એક જ ઉપાય છે, 4 મારણિયાને બોલાવી અને પ્રધાનજી કાલે કચેરીમાં આવે ત્યારે રસ્તામાં ઉડાડી દેજો, એટલે પૂરું કરી નાખીએ. આ વાર ઘડિયા આટલા શોકની વેદનામાં ભગવાન જે કરે એ સારું. ભગવાન શું સારું કરે? 16 વર્ષનો દીકરો ઉઠાવ્યો અને આ મારી જુવાન જોત પત્ની ઉઠાવી લીધી ને ભગવાન સારું કરે છે. પણ જે થયું તે બીજે દિવસે મારણિયા ચોકમાં ઊભા છે, આવે એટલે ઉડાડી દઈએ. થયું શું? પ્રધાનજી પોતાની મેળા ઉપરથી નીચે ઉતરે છે. પ્રધાનજી મેળા ઉપરથી નીચે ઉતરતા જ પગ લસફી ગયો, છટકી ગયો અને પડ્યા છે નીચે. એમાં પ્રધાનજીને ફ્રેક્ચર થઈ ગયું. એટલે પ્રધાનજી કીધું કે હવે કંઈ કચેરી જવાય એવું નથી, હવે ઉપર મને સુડાવી દો. એટલે ઉઠાવીને પાછા મેળા ઉપર સુડાવી દીધા. એટલે મારણિયા 4 રાહ જોઈ બેઠા છે. હવે નીતિ નિયમ પ્રમાણે જે હોય તે, પણ રાજાને ખરખોરો આનોય કરવા આવવો પડે. પ્રધાનજી તો અમારું અંગ કહેવાય, આજે પહોંચી દઉં ને એને આ પગભંગ થયો. ભગવાનને જે કરતા, પ્રધાનજીએ એ જ શબ્દ વાપર્યો, મહારાજા ખરખરાનો કોઈ પ્રશ્ન નથી, ભગવાન મારા હિતનું જ કરતા હશે. અને મહારાજ તો ભગવાન તો એવા છે, સુડીનું દુઃખ કાંટે ટાળે છે. સમજી ગયો રાજા, વાત સાચી હારી. હમણાં સુડી ચડી ગયો હોત. ભગવાન તો એવા દયાળુ છે, સુડીનું દુઃખ કાંટે ચાલે છે. મારા હિત માટે જ, એમાં ખરખરો કરવાની કોઈ જરૂર નથી. હવે પ્રધાનજી ઊભા થયા અને મેં કીધો એ લેટર આવ્યો, કંઈ સાજા હોરા થયા અને લેટર આવ્યો કે અમારે માણસ મેથી યજ્ઞ
અમે કરીએ છીએ ચક્રવર્તી રાજાનો લેટર, અને 32 લક્ષણે રાજા હોય તેની અમારે જરૂર છે. એટલે તમારા સિવાય અમને બીજો કોઈ 32 લક્ષણે રાજા કોઈ દેખાતો નથી, માટે તમે અમે આહુત કરીએ છીએ. લ્યો, અને એવો ખીજાણો રાજા, એવો કે લે દીકરો ગયો, પત્ની ગઈ, આ મારે જવાનો ટાઈમ થયો, અને હજી એ ભગવાન સારું જ કરે છે. તો કે હા, ભગવાન જે કરે એ ભક્તના હિતમાં, હું મરી જાઉં તોય સારું કરે છે. તો કે હા, જે કરે હિત માટે જ કરે છે. રાજા કે તને ઉડાડી દઉં? તો ના ના, ઉડાડી દેવાની જરૂર નથી, હું તમને સમજાવું શું. એમાં પત્રમાં લખ્યું છે 32 લક્ષણે યુક્ત. એટલે હવે તમારામાં 32 લક્ષણ રહ્યા નહીં, તમે વિધુર થયા, નિસંતાન થયા, આ 2 લક્ષણ આ પણ છે. એટલે તમે હવે મને હોમવા માટે કામ નહીં લાગો. એટલે હું કાગળ લખી નાખું છું કે અમારા રાજાના 32 લક્ષણ નથી, અમારા રાજા અત્યારે 30 લક્ષણે યુક્ત છે, એટલે મેધ્ય તરીકે અમારા રાજા કામ નહીં લાગે. અચ્યુતમ કેશવમ, પૂરું થઈ ગયું. ત્યારે રાજાએ કીધું કે જો મારી પત્ની હોત અને મારો દીકરો હોત તો મારે જવું પડત. એટલે જે કરે છે એ ભગવાન સારા માટે કરે છે. પ્રધાનજીએ બીજી પત્ની સાથે સંબંધ કરાવી દીધો, લગ્ન કરાવી દીધો, અને પાછો સંસાર ચાલુ થઈ ગયો. એટલે જીવના હિત માટે જ કરે છે. ભીમદાનને એક જ નક્કી કરેલું હતું, ભગવાન કોઈનું અહિત કરતા નથી, તો મારું શું કરે? આખી સૃષ્ટિ ચલાવે છે, કીડીને કણને હાથીને મણ એટલું આપે છે, તો મારું ક્યાં અહિત કરવા બેઠવાના હતા? શિવાજી વાર ઘડી કે દુનિયા આખીને ગુરુજી હું પાલન કરું છું. આ દુનિયા છે ને, આ બધાને જીવાડ્યા, આ જે દુષ્કાળ પડેલો ને બધાને અનાજ આપ્યું, કે બધાને જીવાડી દીધા, બહુ ખુશ થઈ ગયા. શિવાજી કે આ ગમાન બરોબર નહીં, જમાડ્યા એ તો બરાબર છે, પણ હું જમાડ્યા અભિમાન નહીં. એટલે કે ચાલો ને થોડે ફરવા જઈએ. ફરવા ગયા, એક પથ્થર પડેલો હતો. શિવાજીને કે આ તમે પથ્થર તોડી શકો? તોડી જ નાખું ને. તોડી નાખું. પથ્થર તોડ્યો, અંદરથી ડેડકી નીકળી પથ્થરની અંદર. હા, એટલે આ ગજબ છે ને, તોડેલા પથ્થરમાં ડેડકી નીકળી. અને સમર્થ ગુરુ રામદાસજીએ કહ્યું કે શિવા, આને તમે ખાવા આપતા હતા? આ ડેડકી પથ્થરની અંદર હતી, તમે ખાવા? તો કે ના ગુરુજી. તો એને કોણ આપતું હતું? ભગવાન આપે. તો સમજી લે કે તારું કાંઈ કામ નથી, તને ભગવાન જેટલો સંકલ્પ કરાવે ને એટલો જ તું કરી શકે છે. બાકી ડેકટીની પથ્થરની વચ્ચે રક્ષા કરનારો બેઠો છે, તો તું ચિંતા શેની કરે છે? આવું થાય ઘણીવાર. કેરી સરસ હોય, એને ઘોટલાની અંદરથી જીવડું નીકળે છે. હવે ચારે બાજુ ઘોટલું પેક હોય, પેઠું ક્યાંથી? એ બધું રક્ષા કરનારો ભગવાન છે. ભીમદાને નક્કી કર્યું કંઈ કોઈનું થતું નથી. પણ ગામવાળા સહન ન કરી શક્યા કે આ નિસંતાન રાજા જાય તો રાજ્ય કેવી રીતે ચાલે. એટલે પછી એને એકથી વિભા જામને બોલાવ્યા જામનગરથી, અને કહ્યું કે એક મહારાજા તમે કામ કરો. શું? તમે તમારી જાતે જ આહુતિ આપો, જુહાર કરો માતાજીને. એટલે ભીમદાન કંઈ બોલી નહીં શકે, તમે તો ચક્રવર્તી કહેવાય, એટલે તમારા સામે બોલી નહીં શકે, અને આપણો નિયમ જળવાશે. રાજાએ કીધું સારું, કવિરાજનું સારું થતું હોય તો હું આવું. નક્કી થયું, જોગાનું જોગે કંઈક મળવાનું થયું ભીમદાન સાથે એને. એટલે એને કહ્યું કે આ ફેરે તો હું જુહાર કરવા આવવાનો છું. એમ? તો કે હા, માતાજીના દર્શને આવવાનો છું. કે માતાજીનું દર્શન જ કરશો કે બીજું કાંઈ કરવાના છો? તો કે ના, આવીએ ત્યારે પછી આહુતિ આપતા જઈએ ને. એમ? આહુતિ આપો એની ચિંતા નથી, પણ આહુતિ શેની આપશો? તો કે તો 2 વર્ષોથી ચાલ્યું આવે છે ને, 2 ઘેટા વધેરવાનું, એની આવીશું. અચ્છા, કંઈ વાંધો નહીં. તરત જ ભીમદાને પોતાની ચાવી લઈ ખજીનાની, અને તરત જ વિભા જામને કહ્યું કે મહારાજ, આ તો નહીં થઈ શકે મારાથી. તમે સમર્થ છો, તમે ધારોય કરો, શાસન તમારું જ છે, મને તો તમે સોંપ્યું છે એટલું ભોગવું છું, બાકી શાસન તો તમારું જ છે ને, મારું નથી. લ્યો આ ચાવી, અને આજથી તમારી સત્તા સંભાળી લો. કેમ ભાઈ? મારાથી નહીં બની શકે. મેં અહીંયા હું તમારી સાથે લાગ્યો ત્યારે જ મેં કહ્યું હતું કે હું આમાં નહીં પડું, દારૂ જુગાર માંસ ચોરી પરસ્ત્રીમાં નહીં પડું, સ્વામિનારાયણનો આશ્રિત છું. એટલે આ ચાવી તમારે ત્યાં, અને તમારું રાજ્ય મુબારક. હું મારો મૂડી ભેગો થઈ જવું કાલે, મારે રહેવું નથી. રાજા કે હા, ના કવિરાજ, આ તો બરાબર નહીં, મારાથી નહીં થઈ શકે. કવિરાજ, હું આવીશ જ નહીં, ચિંતા ના કરો તમે. હો, મારે કંઈ આવવાનું નથી.
તમને હું રાજ્યમાં બહિષ્કૃત કરી અને ઘેટા વધેરવા જાઉં એ તો મારો ધંધો નહીં. મેં તમને પ્રેમથી રાખ્યા છે મારા રાજકવિ તરીકે, હું ગૌરવપદ તમને રાખું છું. ચિંતા ન કરતા, હું આવીશ જ નહીં, પછી તો પ્રશ્ન જ છે. હવે આ સમય ચાલ્યો જાય છે, કથા લાંબી બધી, સમય ચાલ્યો જાય છે. એક દિવસ ભીમદાન કવિને જામનગર જવાનું થયું અને જામનગરમાં કોઈ કામ પ્રસંગે, રાજાની સકામ પ્રસંગે, ત્યારે મહાપુરુષ દાસજી હતા, ત્યાં મંદિર બની ગયું હતું. મહાપુરુષ બેઠા હતા અને મહાપુરુષનો સત્સંગ કર્યો, કથા વાર્તા સાંભળી. કથા વાર્તા પૂરી થયા પછી મહાપુરુષ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામીનો જેને સમાગમ કરેલો, ગુણાતીતાનંદ સ્વામીને જેને સેવેલા, એવા સમર્થ પુરુષ ત્યાં હવે કથા પૂરી થયા પછી એક કડિયો આવ્યો. કડિયો સ્વામીને ઓળખીતો હતો. એટલે કડિયાએ કહ્યું, કડિયાને સ્વામીએ કહ્યું કે આપણી વાડી છે ને તે બગીચો હતો, ત્યાં એક દેરી બનાવવાની છે અને ઓટલો બનાવવાનો છે, ત્યાં જઈએ ને સ્નાન કરવા માટે, ત્યારે માનસી થઈ શકે, અડધી કલાક બેસીને ધ્યાન કરી શકાય. એટલે આવી દેરી બનાવી દે અને એમાં ભગવાનની મૂર્તિ પધરાવીએ અને ત્યાં જઈને થોડી વાર બેસાય અને ધ્યાન ભજન થાય. 100 રૂપિયાનો ખર્ચ છે, તું સુખી છો અને તું તો કડિયો જ છો, જાતે કરી આપ. અને જો 100 રૂપિયાનો તું ખર્ચ કરીશ ને તારે દીકરો નથી ને, તો કે ના, હું તને દીકરો એક આપું. હવે મહાપુરુષ સ્વામી બોલે એટલે થાય. તો કે સ્વામી તો મારી ઘરવાળીને પૂછવું પડે. લે, આ લક્ષ્મી ચાંદલો કરવા માટે આવી, તારે બાથરૂમ જ્યાં પાછા, હા, એ તો મારી ઘરવાળીને પૂછવું પડે. તો પૂછીને આય, પૂછવા જ્યો તો ઘરવાળી શું કહે? ઘરવાળીને કે સ્વામી એક દીકરો આપે, પણ 100 રૂપિયાનો ખર્ચ કરીને ઈંટો અને ચૂનો મગાવીને દેહરી ચણી દેવાની, ઓટલો બનાવી દેવાનું કહ્યું છે. એ કે એ તમને દીકરો આપે કે ના આપે, પણ 100 રૂપિયા ગયેલા પાછા આવે? બોલો, એ તો દીકરો આપતા આપે, પણ 100 રૂપિયા ગયેલા પાછો આવે? માટે એ ધંધો ના. સ્વામીને એમ કહી દો કે પહેલો દીકરો અને પછી દેહરી. લ્યો, સ્વામી કે મારે અહીંયા 12 મહિના રહેવાનું હોય. સ્વામીનો વારો હોય ને, બધાને વારો 12 મહિનાનો હોય. અને પછી તું તારી ઘરવાળીને છોકરું થાય ને 9 મહિને આવે, ત્યાં સુધી હું ચાલ્યો ગયો હું. આ બધી લફ, જા ભાઈ જા, તારું કામ નહીં. આ ત્યાં ભીમદાન બેઠેલા, એમને થયું કે સ્વામીને દેરી કરવી છે. એટલે એ તરત જ પેલા લોકો પૈસા હાથમાં ન રાખે, એટલે બજારમાં જઈ અને તરત જ પેલા ભાઈ એના વેપારી ઓળખીતા હશે, એને કીધું 200 રૂપિયા આપને જરા. એને કીધું લઈ જા. કવિરાજને કોણ ના પાડે? એને પોતે ગામ પેગડાના રાજા, ના કોણ પાડે? 200 રૂપિયા લયા, કોથરી ભરી અને સ્વામીની પાસે નગદ રૂપિયા ચાંદીના ત્યારે તો સ્વામીના ચરણમાં મૂક્યા. સ્વામી કહે, લ્યો, આ દેરી કરવી છે ને સ્વામી, તો આ સંતોની સેવા થાય એટલી. કે હે, કેટલા રૂપિયા લાવ્યો ભીમદાન? તો કે 200 રૂપિયા. અરે મારે તો 100નું કામ હતું, તો 200 કેમ લાગ્યો? સ્વામી એ તો સરસ દેરી બનાવજો ને. ભીમદાન બહુ સારું કામ કર્યું. લે, તે કોઈક બોલ્યું, સ્વામી આને દીકરો નહીં, આને દીકરો નહીં. સ્વામી કે દીકરો ને? દીકરા તો હોય છે, પણ આ બધું એવું કે ઘણી વાર આવું થતું હોય છે, મહારાજની ઈચ્છા નહીં હોય તો એવું થતું. બધી ઇતિહાસ કીધો, આવું થયું. સ્વામી કે આ મહાપુરુષ બોલે છે, 100 રૂપિયાનો એક દીકરો અને 200ના 2. લઈ જા, કોઈની તાકાત નથી, પ્રેમથી લીલા લહેર કર, હો ભાઈ, મોજ કર, જા લઈ જા. કે હા, 2 દીકરા આપ્યા ભીમદાનને. ભીમદાને 2 દીકરાનું સંકલ્પ કરી રાજી થયા કે હશે, સ્વામીનો આશીર્વાદ છે. અને એમાં સમય જતાં જતાં એક માવદાન થયા. સ્વામી કે જો દીકરા થાય ને પછી મને બોલાવજો હો પાછો. મને દીકરા થાય એટલે મને બોલાવજો, હું કંઠી પહેરાવી જઈશ આવતો જાવતો. તો સારું સ્વામી. એમાં પહેલાં માવદાન કવિ થયા. એટલે સ્વામી તને આજુબાજુ જશે એટલે સ્વામી ત્યાં એને મળવા માટે ગયા. સ્વામીને બોલાયા કે સ્વામી દીકરાનો જન્મ થયો છે. સ્વામી આવ્યા. સ્વામી 2-3 મહિનાનો દીકરો થયેલો. સ્વામી કે સ્વામીને કે નામ રાખો સ્વામી. તો કે જો આ માવ એટલે ભગવાને આપ્યો છે, તો અને અમારી પાસે દાન લાગે એટલે સ્વામી કે માવદાન રાખજે. હા, માવદાન રાખજે. અને આ માવદાન કવિ ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રસિદ્ધ થઈ ગયા. પહાડી ઇલાકાવાળા હતા
આજ 100 વર્ષો નવાણા વહી ગયા, હરે આજ 100 વર્ષો નવાણા, તોય જાણે હજી કાલ સવારની વાત રે સજી ના, તોય જાણે હજી કાલ સવારની વાત રે, રજા તો શ્રીજી મને સાંભળ. આજ કળિયુગના પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. એ બાઈને જે દર્શન આપ્યા ઝવેરબાને, એની વાત પ્રસિદ્ધ એને લખી છે માવદાન કવિએ. અને માવદાન કવિએ ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, એ માવદાન કવિનું કીર્તન છે. એટલે માવદાન કવિ થયા. અને માવદાન કવિ નાના 3-4 મહિનાના હતા ત્યારે સ્વામી આમ એના ઉપર માળા મૂકી, કે માળા મૂકી એના ઉપર. એટલે આને મારા નાનું છોકરું માળા પકડી લીધી માવદાન કહીએ. પછી સ્વામી આમ કર્યું, છોડાવવાનું કર્યું તો રડવા લાગ્યા, માળા છોડી નહીં. નાના બાળકને તેવું હોય ને પછી પકડાયું છૂટે નહીં એને. તે મારા સ્વામી કહે લે ત્યારે ફેરવજે તું, ત્યારે આપી તને. પછી એ માવદાન કમી સમજતા થયા ત્યારે ભીમદાને કહ્યું કે આ ગુરુ મારા તને આપી છે, તે પકડી રાખી તને આપી છે, આ ફેરવજે. તો ભીમદાન માવદાન કવિએ આજીવન એ માળા ફેરવી, એને માળા ફેરવ્યા રાખે, પૂરી જાય દોરો પૂરી દે અને એને માળા ફેરવે. એનો નાનો દીકરો દેવીદાન, નાનો ભાઈ માવદાનનો, 2 ભાઈ થયા. તે માળા ફેરવ્યા કરે. ફાળા ફેરવતા 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 અંતિમ અવસ્થા 92-93 વર્ષ જીવ્યા માવદાન કવિ. 93 વર્ષની ઉંમર હતી. અને એક દિવસ અહીં હમણાં ધામમાં ગયા. માવદાન કવિને બહુ સમય નથી થયો, પણ એ તો કદાચ હું મળ્યો નથી માવદાન કવિને, પણ એમ કહેવાય છે કે માવદાન કવિ હમણાં સુધી હતા. 93 વર્ષે એ ઢોલિયામાં સૂતા સૂતા માળા કરતા હતા, માળા. અને ઇતિહાસમાં લખાયું છે 6 મણકા માળાના બાકી હતા. માળા કરતાં કરતાં એક માળાના 6 મણકા બાકી રહ્યા. 6 મણકા બાકી રહ્યા ને ત્યારે નવીનદાન કવિ એને હું મળેલો, એ અમારી સાથે અમેરિકામાં ફરેલા. નવીનદાન કવિને કે નવીન, તો કે હા લે, હા માળા લે, આટલા પૂરા કરી નાખજો, હવે હું જાઉં. અને મહારાજને હાથ જોડીને કહ્યું, હે મહારાજ તમે આવ્યા છો તો હું તો ત્યારે જ છું ને તમારા મારે, ચાલો ચાલો નવીનદાન હું જાઉં છું મહારાજ જોડે, હો જય સ્વામિનારાયણ. આ નવીનદાન ચાલ્યા ગયા. બોલો એટલે આજ પેઢી કેટલી થઈ? 4 પેઢી થઈ. બનુદાન, એના ભીમદાન, એમના માવદાન અને એમના નવીનદાન, આટલી પેઢી થઈ. આ ઇતિહાસ આટલો નજીકનો છે. પણ નિષ્ઠાને માટે ધન્યવાદ આપીએ. નિષ્ઠા કોની? ભીમદાનની નિષ્ઠા. ટ્રસ્ટનો મસ ન થયો. દીકરો મળે કે ન મળે, રાજ્ય મળે કે ન મળે, રાજ્ય આપી દઉં, રાજ્ય મળે કે ન મળે, પણ વસ્તુ એક જ છે, મહારાજની આજ્ઞા. એ આજ્ઞા અહીંયા મહારાજે કહ્યું, કેવું સરસ કહ્યું. મહારાજ કે જેને આ બને ક્યારે? તો મહારાજ કહે છે, આવો શ્રીજી મહારાજે આવી દાદા ખતરને વાત કરી હશે. અને એ મહારાજનો ઉદાર સ્વભાવ, એ બેઠા હશે ને એકલા દાદા ખતર બેઠા હશે ને દાદાને કહ્યું, દાદા ભગવાનનો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય, સંતોનું ને ભક્તોનું મહાત્મા જાણતો હોય, તેના માટે કાળકર્મ કઠિન હોય તો કંઈ કાળકર્મ કરી શકતા નથી. કાળકર્મ કઠિન હોય પણ તેને કોઈ ઈજા કરી શકતા નથી. અને જો આ નિશ્ચય ન હોય તો એના કાળકર્મ ખરાબ હોય, તો એના માટે જો કાળકર્મ ખરાબ હોય તો હું એ સારું કરી શકતો નથી, ભગવાન પણ સારું કરી શકતા નથી. મહારાજ કે આ સિદ્ધાંત છે, એને અમે સારું ના કરી શકીએ. કેમ? નિશ્ચય જ નથી. વિશ્વાસ વગર શું થાય? કોઈનો વિશ્વાસ જ નથી. તમને પુરુષોત્તમ નારાયણનો વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન બેઠા છે, આપણું ગાડું આટલું ચલાવ્યું છે, વધારે ચલાવશે, નહીં ચલાવે. હું કહું જ છું ને કે 71 વર્ષ જો દિવસે રાખ્યા તો 15-20 વર્ષ નહીં રાખે. હવે એની ઈચ્છાની વાત છે. આ પગ ઉપર ચલાવ્યા જ છે ને ત્યારે. કેટલા વંટોળ આવી ગયા, કેટલા વાવાઝોડા આવી ગયા, છતાં પણ કોઈ ટ્રસ્ટના મસ્ત થયા નહીં. તો એ જવાબદારી કોની છે? પુરુષોત્તમ નારાયણની છે. અને તમે જાઓ છો, પમદીસે હું સિદ્ધપુર દર્શન કરવા ગયો 2-3 દિવસ પહેલાં, ત્યારે તેમ બનાસ જતા તો એક ભાઈને મેં જોયો. મેં કહ્યું શું થયું? લઠ જેવો માણસ, બોલો. તો લખવા પડી ગયો. શું કરો તમે? તમારે થાય ને શું થાય? ના થાય. ગમે તેવો બહાદુર હોય, આ જુઓ હોસ્પિટલમાં જઈને હોય, નસ જજર નાખવી, અઠવાડિયામાં 1-2 ફરા હોસ્પિટલમાં જવું અને આજુબાજુના પેશન્ટોને જોવા,
ત્યારે આપણે એમ થાય કે ઓહો આ તો 50 વર્ષની ઉંમરમાં ને આવું દર્દ આવી ગયું, અને એના કરતાં ભગવાન આપણે હારા રાખ્યા છે ને, તો શું કરવા ભજન ના કરીએ? સવારે ઉઠીને કેમ ભજન ના કરી? જન્મંગલના પાઠ થઈ જાય, 51 21 પાઠ થઈ જાય. અરે એટલું જ નહીં તો મારા દિવસે, અને જો આદત પાડશો તો બધું કામ થશે ને મારા થયા કરશે. આદત પાડશો તો બધું કામ થશે ને મારા ક્યાં કરશે. મારા જ નહીં ત્યાં મોઢું ચાલુ રાખીને પ્રેક્ટિસ કરી દેવાની. મારાની મોઢું પણ ચાલુ રહેવું જોઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો શું ના થાય? ઘણા લોકો કરી ગયા. મેં બાપુદાને જોયેલા. અંબાજી નામ હતું એનું, અંબુ કાકા નામ. પણ મેં જેવું જ્યારે જોઉં ત્યારે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે એક કાઠિયાવાડમાં એક ભગત હતા. હવે એ ભગત માળાએ ગણતા નહોતા, ચાલુ ને ચાલુ રાખે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એને સૂતા દુઃખ હોતો હોય, સૂતા સૂતા આ ચાલ્યા જ કરતું હોય. આપણી ખામી છે કે સપનામાં બીજું આવે, એને ભગવાન જ આવે છે. કોઈક કીધું કે દાદા થાકતા નથી? તો કે શેમાં? તો કે આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો કે થાક તો ઉતરે એવું છે, આ ક્યાં થાકાય એવું છે? આમાં તો થાક ઉતરી જાય, ભગવાનના નામમાં થાક ઉતરી જાય. ગમે તેવા કંટાળ્યા હોઈએ પણ મહારાજની કથા વાર્તામાં બેસીએ ત્યારે એનો થાક ઉતરી જાય. આહા હા, આના જેવું. મહારાજ કે શ્વાસનો દર્દી હોય, ઊભો નહીં થઈ શકતો હોય, પણ જે સમયે કથા વાર્તાનો પ્રસંગ નીકળે ત્યારે ભાઈ આહા ભયો ભયો થઈ જાય. પણ એટલી આપણે વાત કરીએ ને એટલું સમજાયું તો નથી જ ને ભાઈ. સમજાયું છે? કોઈ એમ કે આજે તો લાડુ ચૂરમાના બનાવવા છે, પણ જમવા છે, પણ ચૂરમાના લાડુ જમવા પહેલાં લોટ લાવ, ઘી લાવ, ગોળ લાવ, બધું ભેગું કર, અને પછી એને બધું હરખું મુઠ્ઠીએ વારીને તેલ શેક, અને પછી હરખું ચૂરમું ઘી ગોળ નાખ, ત્યારે ઠેકાણું પડે. એ બધી પ્રક્રિયા લાંબી છે. એ અડધો કલાક મથે ત્યારે લાડુ થાય. તેમ આ પ્રેક્ટિસ પાડવીને એક દિવસમાં ના પડી જાય, પણ સખત ચાલુ રાખવું પડે. અને આમ નક્કી કરવું પડે મારે કરવું જ છે, માનસી વગર ખાવું જ નથી. અને માનસી વગર હું ખાઈશ તો એ ખાવાનું બંધ કરી નાખીશ, સાંજે નહીં ખાવું. પછી માનસી કેમ? માનસી વગર હું ખાઈ કેમ લઉં? માનસી કર્યા વગર ખવાય નહીં. જ્યારે મને ટાઈમ મળે 10-15 મિનિટ ધ્યાનમાં બેસું, ભગવાનને રાજી કરવા છે. રાત્રે ઉઠીએ ત્યારે સવારમાં એમ થવું જોઈએ કે 10 મિનિટ મહારાજનું ધ્યાન કરી લઉં જરા, મહારાજ મળ્યા છે તો. આ નિશ્ચય મહારાજનો હોય તો મહારાજ કે એને જૂઠું કલંક આવવાનું હોય તો એનું જૂઠું કલંક નહીં, તાકાત નથી. અને કોઈના ઉપર જૂઠું કલંક ના આપવું ભગવાન. એટલે 20મા શ્લોક મિથ્યાપાદકસ્મિતિ 10 સ્વાર્થ સિદ્ધિના આરોપ્ય અને શબ્દાસ્ત પાસણિયા. કેટલું મહારાજે સરસ લખ્યું છે. શ્રીપતિ શ્રી